હાલો ભાઈ, કોકો બની ગયો છે અને હવે બનાવું છું બટેકાનું શાક અને અહીંયાથી નવો વિડીયો ચાલુ થાય છે. તો હેલો, ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? મજામાં હો બધાય. મમ્મીના એક્સપ્રેશન જુઓ. અને એના માટે છે એની મમ્મીને જ પૂછો, આજ તો હું નહોત કહું. મારા કાંઈ નહીં, મારા થારા છે. અને જો હું કહું તો વળી કોકને એમ થાય નિકિતા બોલે ને બા. ક્યાં કરી? મેં થોડુંક કર્યું. તું ક્યાંક નખ વાગ્યો તો ઉતાવળે કામ કરો તો એમ જ થાય ને. નહીં, મેં કીધું નખમાં મને કેટલું વાગ્યું એમ. મમ્મી કે તાર કામ જ એવા છે. એકદમ ઉતાવળે કામ કરે તેવું જ વાગે ને. કે આપણે પાછા પડીએ જ નહીં એમ. મેં તો હું જે યુનિવર્સિટીમાં ભણી છું ને, યુનિવર્સિટીમાં પાછું પડતા શીખવાડતા જ નહોતા. મમ્મી કે થયું પાછી ન પડે તો તને વાગે, અમારું હું. એ તો એમ જ ને, ધીરજ રાખવાનું કઈ રાખવાનું, ઉતાવળે કરો એટલે તમને વાગે. કેમ પણ આ સવાર વિવેક ગોળી બિચારાકને હેરાન કે તેમ જ થાય ને. ગોળી થયા ને. તારે હેરાન બધાને કરવા શું કરું? મમ્મી કાંઈક તો ભગવાનની બીક રાખો. મેં હેરાન કર્યા કે તમે કર્યા? મેં કાંઈ નથી કર્યા. મેં વિવેકને એમ કીધું, મેં કીધું કાલે રાત્રે વિડીયોનો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો ને, મેં કીધું તો હું અત્યારે કોકો બનાવું છું ને, તો તમે વિડીયો લ્યો ને તો પછી ત્યાં એન્ડ કરી નાખું અને પછીથી હું નવો બ્લોગ ચાલુ કરું એમ. ત્યાં આવ્યા વચ્ચે કાલે બપોરે એસી વાળો 3 વાગે આવ્યો તો બપોરે. ત્યારે ન પૂછ્યું હાં સુધી. અને એ વિવેકને અમે વિડીયોનું પ્લાનિંગ કરતા હતા ને, ત્યાં આવ્યા. કાલે ઓલો એસી વાળો આવ્યો તેને હું કીધું, મને પણ ખબર તો હું મમ્મીની સ્ટોરી કરતી હતી. મેં કીધું એણે આમ કીધું, આવો પ્રોબ્લેમ આવ્યો છે એસીમાં. તે કે વિવેકે હાલે જલ્દી ઊભી થઈને કોકન કરવા જાઉં છું. મેં કીધું ઉપડો જ તે, હવે જ કરવું જ નથી, હું એકલી કરી નાખીશ મારી રીતે, જાઓ. એટલે મેં મમ્મીને એમ કીધું, મેં કીધું કાલ આખો દિવસ પડ્યો તો 3 વાગ્યાનો એસી વાળો આવ્યો હતો. હા સુધી મેં કીધું તમને ન પૂછો ને, અત્યારે હાર પૂછવા આવ્યા. કાલ હું સૂતી હતી, હા સુધી સૂતા હતા. યાદ આવે તો એ કઈ અમારે ગટપણનું આવું તમારે જેમ થોડુંક મગજ હોય અમારો. વિવેક ક્યાં ગોળી હું મમ્મી ક્યારના એ વિવેકનું દસીએ છીએ. બિચારાકને હેરાન કર્યો. પણ ઈ કોણે કર્યો ઈ ચોખવટ કરો. મેં પૂછ્યું ત્યાં બોલાને કીધું કે હાલો વિડીયો કરવી. બેન એવું થયું. આવું છે. વાંધો નહીં, મજા આવી ને બીજું આવી તો બહુ મજા, પણ આવું છે. મસ્તી લેવાની. મેં મમ્મીને એમ કીધું, મેં કીધું મમ્મી આજ તમે છે ને મારો કોકો વાળો વિડીયો બગાડ્યો ને, હું તમને જોઈ લઈશ. મમ્મી કે જોયા કરશે ને આજ સુધી. હાથ લગી જોયા કરી. હાથે હાથ લગી જોયા કરશે મને. ઈ કે કોને મારે કઈક કેવું ને કોને પોગવું. તે કીધું તમને જોઈ લે, તું જોયા કરજે ને હાથ લગી તું તારે ટાઈમ હોય તો. બધા એક થી નંગ એન્ટિક પીસ છે. આપણે શું કરે નબળું વિચાર, સારું જ વિચાર કરવાનો ને, નબળો કરીએ તો સારું જ વિચારી વાત કરવાની. મેં કીધું હું તમને જોઈ લે, જોયા કરશે ને આજ સુધી. હાલો, એ છાલ વાળું બટેકાનું શાક બનાવવાનું છે. હજી વાગ્યા છે 9:15. 9:30 હું રેડી ખાવ, પણ ત્યાં મેં જો શાક બાક વઘાર નાખીએ, પછી ખાલી રોટલી રહી. આવો આખો ડબ્બો ભર્યો મમ્મીએ માખણનો. પછી છે ને એસી વાળો આવવાનો છે. અમારા રૂમનું એસીનો જે પ્રોબ્લેમ આવ્યો હતો ને, એમાં ગેસ નું ઓઇલ લીક થતું હતું, તો એના માટે. એટલે એ આવે બધું થોડું ઘણું કામ કર, એ બધું મતલબ એનું પતાવી જાય એટલે બધું બગડવાનું જ છે. તો પછી જોયું જાય. તાજું માખણ ને ગોળ ને ખાવા હાલો. તાજું માખણ અને ગોળ. અમારા પપ્પા માખણ ને ગોળ ખાતા. કેમ? તાજું માખણ. આપણે સાંજે કંઈક આઈટમ બનાવી હોય ને, ત્યારે પપ્પા ન ખાવી હોય ને, તો પપ્પાને 2 ભાખરી કરી દઈએ ને, તો ગોળ માખણ અને ભાખરી ખાતા. કા ઘી ને ગોળ અને ભાખરી. આમ આવો તો હરખા દેખાવ. બોલો, થઈ ગયા નવરા. આજે એસી વાળા ભાઈ સર્વિસ કરવા આવવાના હતા, તો હું યોગામાંથી આવી ત્યાં સર્વિસ થઈ ગયું હતું, એટલે થોડું ઘણું બધું બગડ્યું હોય, બધું સરખું કર્યું. હવે જાશું નાવા.
નાઈને ખાશું પીશું ખાઈ પીને જાશું ક્યાં જાશું હુવા હુઈન પછી ક્યાં બાબા મામાને ઘરે મામાને ઘરે જાશું જઈ આવું પછી પછી ક્યાંય નહીં પછી ક્યાં મામાને ઘેરથી કંઈક માણસ છે તો એમ કે ત્યાંથી પછી આમ જાશું કાશ્મીર જાશું ઓલા પણ એ જા- હે કાશ્મીર એટલામાં ક્યાંય હોય તો જઈ આવજો હું ક્યાં ના પડું કાંઈ નહીં હાલો હવે નાઈ આવીએ ગરમી ચડી ગઈ છે. પછી જોઈએ આગળ હાલો ને બાય હાલો ને તમે હે હા લેપટોપ લો લેપટોપ લેવું છે બેટરી છે એમાં મમ્મી હું મારું આલો જોઈ લો હાલો હા ક્યાં જાવું છે મામાને ઘરે કયા ચપ્પલ આપું દીવા આ યુનિકોર્ન વાળા તું તને આ બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બે આગળ બેહવાના બે પાછળ બેસવાના. હું પાછળ હું આગળ હા બહુ ગરમ છે ગાડી બહુ બેસી હમણાં થોડુંક થશે ને પછી નહીં વાંધો આવે છે નીકળે ને ઘરે એટલે ગરમ છે તમને કહું શું કરે ત્યાં ઘડી કેસી ચાલુ કરીને ગાડી પછી ઠંડી થઈ જાય ઠંડુ થઈ જાય ઠંડુ ઠંડુ જો બહુ ચલી ગયા આમાં તો એક્ટિવા લઈને જવાય જ નહીં હો એક્ટિવામાં પણ ક્યાં જવાનું છે એટલે બહુ દૂર છે ને મામાનું ઘર વરાછા વરાછા મોટા વરાછા મોટા એટલે એક્ટિવા લઈને જાશું તો ઈ તો તડકામાં ઊભી હોય એક્ટિવા એક્ટિવા ઉપર તડકો કેટલો લાગે હા હા હો બકા હાલ બે જા તું તેમાં દીકરો એક રોટલી તારી આવી જા હાલ ને દીકરો બે જા એને ખાવું છે ये मारवी ખાવું છે બેજા મમ ખવડાવે બેજા હવે તારી પાસે નાખી પાછું બે હવે તારી પાસે નાખી ખાવા જાય છે દેશી કેરીનું છે ને કીધા અમે દેશીનું જ કર્યું મને તો કેસર કરતા હું દેશીનું કર્યું દેશીનું સારું થાય હો હે એ આ જોડે કઈ પીશે નહીં રૂતા નહીં શું મને કહો? ખાતો જ નથી કાંઈ વઘારેલા ભાત છે અંદર ખાવું છે? વઘારેલા ભાત છે ખાવા દીધું ભાત ચેવડો વઘારેલો છે રૂતામાં થોડો બો નાખ ને એમાં. હા સી નહીં હોય નથી ને ए मारवी काया जो તમને જાફર કે અહીંયા જો અહીંયા દેખાશો કે નહીં જ મને નથી ખબર આ કેવી લાગે ખાતી મને નથી એમાં વચ્ચે આગળ ઓલું નથી બોલો F1 રેસર જોઈ લે આપણે ટ્રેક્ટરમાં નથી બેઠા ગાડીમાં બેઠા બે જા નીચે હાઈલો તાજો લાઈટ થઈ થઈ ને હા ઈ એટલું બોલો હા પંજાબી આચાર બનાવ્યું ટેસ્ટ કરો તો આચાર ખાકે વિચાર બતાવે તમારે લેવાનો હોય કેવું લાગ્યું મસ્ત બન્યું ને થોડુંક ગળશે ને એટલે ઓર ટેસ્ટ હા એમ તો પડ્યું રહે કોપી બાર જેવું થયું છે F1 રેસર જો સ્ટન્ટ મેન
એ ભાઈ હમણાં હું થયું ખબર રિમોટ એના હાથમાં હાથે દબાવી રાખવા આવી એને આવડે છે જો બેટા મમ્મી જેમ બોલી તો પકડે ને કાંદો ખાવો છે સેવ ટમેટાનું શાક છે હું કાંદો ખાવો છે ના તો કાપી નાખો ખાવો છે સેવ ટમેટાનું શાક છે. હા આજે મારી હારે કેવી દુર્ઘટના બની ખબર હું આંટી છે ને કાકીજી સાથે એ દવાખાને જવું હતું. હા. લઈ જતી પાસે હા. ગાડી એની હતી મને પોલીસ વાળાએ ઊભી રાખી ઊભા રહી કે હેલ્મેટ ક્યાં છે મેં કીધું, ભાઈ પણ મારી પાસે ગાડી જ નથી તો હેલ્મેટ ક્યાંથી હોય આ ગાડી તો મેં તો આની છે હું તો હેલી જતી તેણે કીધું દવાખાને મારા હારે હાલે તો ગાડી ચલાવું છું. તો કે લાયસન્સ છે મેં કીધું, છે ને જો જાઓ જો મને કે 500 રૂપિયા દેવા મેં પૈસા જ નથી ગાડી નથી ને હેલ્મેટ જ નથી હું આપું કોકની ગાડી લઈને આવી છું એમ બોલો બાપા જોક્સ છે કઈ જોક્સ છે નહીં પણ બનાવવા પડે અને બનતા થોડીક વાર લાગે કઈ નહીં આવે એટલે કયો આ જો છોકરામ ટીંગા તો અહીંયા બેઠો ઊભો જો તો ઇન્સાન જગ્યા નથી મળતી ઈ પ્રેક્ટિસ કરે છે લગનમાં એન્ટ્રી પાડવાની હું કહું હા અત્યારે હું જઈશ તો લેટ સુધી રમવા જશે. નહીં હું આવ્યો એટલું બિંદાસ આટા મારતું હતું હું ગયો ને તે જે ગોળી થઈને મંગુબન પગે ચોટ્યું છે મેં ખાલી એટલું જ કીધું હાલ તો બિચારાને એના ઘરણ મરી ગયા બધા અમે અમાર પીપી ભારે લઈ છે હું કોઈના પીપીમાં ન જાય એ ઓલી પાસે એક પાસે હશે આ તો કાનો વચ્ચે બેસ જા વચ્ચે બેસી જા અમે આજે ઘરે ગાડી લઈને જશું એટલે ડ્રાઇવિંગ લાયસન્સની કોઈ ટેન્શન નહીં અહીંયા બને છે રોટલી હાલો અહીંયા છે ને સેવ ટમેટાનું શાક બની ગયું છે અહીંયા છે સેવ અને સેવ ટમેટાનું શાક જોઈને આમ મન થઈ ગયું ખાવાનું નહીં નહીં ખાંડ ગોળમાં નહીં ઘી ને ખાંડ હમણાં બની જાય એટલે તમને આપી અમારે છે ને અત્યારે આ સેવ બનાવીને ખાવી છે દઉં છે આ ઘઉંની સેવ છે ને હે મતલબ આમ પેલા ગામડે ખાતા હોય ને ગામડું યાદ આવી જાય કા ચાકુ તરું નીચે નહીં મૂકે ભાઈ ગાડી આપે છે હા એ ભાઈ ચલો હવે ગાડી મૂકી દો ચલો કાનુ હવે પછી હવે ગાડી મૂકી દો ચલો અંદર રૂમમાં જવા દેવી પીપ પીપ જો આઈપીએલ ની મેચ ચાલુ છે રમી આવી વહી આવો હા કહું છું રોહિત શર્મા ઈ હારે હારે આટા મારતો મારતો ખાઈ લે આજે છે ને રોટે બાઈએ ચા બનાવી હો તો મેં કીધું ભૂખ લાગી છે રોટલી પડી બાકી હા હા મેં તો રોટલી નથાણું ચા ખાવું છે મારે તે આવ્યું મારી પાસે તે મેં રોટલી નથાણું આપ્યું ને તે જેટલી વાર આવ્યો ને એટલી વાર આવીને એમ ન માંગે હા એમ ન માંગે આવીને એ મામ મેં કીધું આ રોટલી અડધી પોણી રોટલી ખાઈ તો આપણને લાલ કરી નાખે જોતો 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 ઈ મમ્મા ચલો આપણે ખાવાનું છે મમ ચલો મમ્મા નાનું ટાટા કરાવવું છે હાલ આજે જો આવડો ટાટા આજે અમારા બધાની વિદાય થાય જો અહીંયા પોટલા લેકે તૈયાર આ નાનો રોહિત શર્મા એની વિદાય છે પેલા કઈનો પછી વેફર નહીં બનાવો ને હાલો બાય બાય મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય બધા ગુડ નાઇટ સી યુ ટુમોરો જય સ્વામિનારાયણ ચાલો